નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। વહુ ઓ વહુ, ખાવાનું આપી દે, બહુ જ ભૂખ લાગી છે। વહુ, વાસી તાજું જે પણ હોય તે આપી જા, હવે સહન નથી થઈ શકતું। લક્ષ્મીજીએ કહ્યું કે એટલામાં જ એક મહિલા ગુસ્સે થઈને અને બબડતી બહાર આવી, એક વાટકામાં ભાત અને મીઠું લઈને। અને લક્ષ્મીજી તો એ આંગણામાં જ રહે છે। તેમની સામે એક તૂટેલી વાટકીમાં નાખીને કહે છે, લે ડોશી, ઠૂસી લે। 70 વર્ષની થઈ ગઈ છે, પરંતુ હજી પણ ભૂખ કેટલી લાગે છે। એવું લાગે છે કે સ્વર્ગમાં પહોંચશે ત્યાં સુધીમાં મને કંગાળ જ કરી નાખશે। લક્ષ્મીજીની વહુ વૈશાલીએ કહ્યું। ખાવાનું જ્યારે વૈશાલી લાવી રહી હતી ત્યારે લક્ષ્મીજી તેની પાછળ એવી રીતે જઈ રહ્યા હતા કે જાણે તે લાંબા સમયથી ભૂખ્યા બેઠા હોય। વૈશાલી જેવી જ તે વાટકીમાં ભાત નાખે છે, લક્ષ્મીજી ઝડપથી તેને ખાવા લાગે છે। તે હતું તો માત્ર રાતના વધેલા ભાત અને મીઠું જ, પરંતુ તેને પણ તે એટલા ઉત્સાહથી ખાઈ રહી હતી, કદાચ તે ભાત કરતાં વધારે તેની ભૂખ જૂની હતી। લક્ષ્મીજીને આ રીતે ખાતા જોઈને વૈશાલીને ઈર્ષ્યા થાય છે અને તે લક્ષ્મીજીને વાટકીના ભાતને જમીન પર નાખી દે છે। લક્ષ્મીજી થોડીવાર તેની સામે જોયા પછી જમીન પરથી જ ખાવા માંડે છે। ત્યાર પછી વૈશાલી ત્યાંથી જતી રહે છે। તે જ દિવસે સાંજે લક્ષ્મીજી પોતાના ખાટલા પર બેઠા હતા કે ત્યારે જ તેમનો પૌત્ર ગોલુ એક પ્લેટમાં થોડા ભજીયા ખાતો અને ફોન મચેડતો આવે છે અને પોતાના દાદી પાસે બેસીને તેમને ખાવાનું પૂછે છે। આજે ખબર નહીં કેટલો સમય વીતી ગયો લક્ષ્મીજીને આવું ખાવાનું ખાધા વગર, કદાચ તેમને પોતાને જ યાદ નથી। ભજીયા જોઈને તેમના મોંમાં પાણી આવી ગયું, પણ તેઓ એક પણ ભજીયું ખાતા ડરી રહ્યા હતા। ગોલુ વારંવાર કહેતો હતો કે લો ને દાદી, એક તો લો, પણ લક્ષ્મીજી ના પાડી રહ્યા હતા। તો આના પર ગોલુ તેમના મોઢામાં જબરદસ્તી ભજીયું નાખી દે છે। એ ભજીયાના મોંમાં જતાની સાથે જ લક્ષ્મીજીના ચહેરા ઉપર એક પરમ સંતોષની ઝલક જોવા મળે છે। તેઓ આંખો બંધ કરીને ભજીયાનો સ્વાદ માણી રહ્યા હતા કે ત્યારે જ અચાનક કોઈએ તેમના વાળ પકડી લીધા। જ્યારે લક્ષ્મીજીએ આંખો ખોલી તો વૈશાલી તેમના વાળ પકડીને ઊભી હતી અને આજુબાજુથી ગોલુ પણ જતો રહ્યો હતો। વૈશાલી લક્ષ્મીજીના વાળ પકડીને પહેલાં તો તેમને જમીન પર પછાડે છે અને પછી તેમને લાતો અને હાથ વડે મારવા લાગે છે। મને ના માર વહુ, હવેથી હું નહીં ખાઉં, બસ એક જ ખાધું હતું, મારીશ નહીં, લક્ષ્મીજી રડતા રડતા કહી રહ્યા હતા। ડોશી, એક તો આટલા લાંબા સમયથી મને ત્રાસ આપી રહી છે અને ઉપરથી મારા દ્વારા બનાવેલા નિયમોને ભંગ પણ કરી રહી છે। આજે તો જો હું તારું શરીર ના તોડું તો મારું નામ પણ વૈશાલી નહીં। વૈશાલીએ આ કહ્યું અને આ જ રીતે તેને લક્ષ્મીને ખૂબ જ મારવાનું ચાલુ રાખ્યું। માર્યા પછી જ્યારે વૈશાલીનો ગુસ્સો શાંત થાય છે ત્યારે તે કહે છે, આજે આખો દિવસ તને ખાવાનું નહીં મળે, હવે સહન કર ભજીયાના સ્વાદને। લક્ષ્મીજી માર ખાઈને ખૂબ જ મુશ્કેલીથી ઊભા થાય છે અને પોતાના ખાટલા પર જઈને સૂઈ જાય છે। તે આખો દિવસ બહાર આંગણામાં બસ આ જ રીતે પડ્યા રહે છે। કાં તો તે કોઈ કામ કરતા, કાં તો પોતાના ખાટલામાં સૂઈ રહેતા। ગરમી હોય, ઠંડી હોય કે પછી હોય વરસાદ, ઘરની અંદર જવાની તો તેમને પરવાનગી જ ન હતી। તેઓ આંગણામાં જ પડી રહીને માખીઓ સાથે વાતો કરતા। તેમનો પુત્ર કલ્પેશ, જે બજારમાં પોતાના પપ્પાને બનાવેલી કરિયાણાની દુકાનને ચલાવતો હતો, તે ના જાણે કેટલી વખત તેની મા પાસેથી નીકળતો હતો, પરંતુ ક્યારેય પોતાની માને તેમનો હાલચાલ નહોતો પૂછતો। અને વૈશાલી લક્ષ્મીજીનું ધ્યાન ત્યારે જ રાખતી હતી જ્યારે તેમની બંને નણંદો ત્યાં આવતી હતી। તેમની સામે તે લક્ષ્મીજી સાથે ખૂબ જ સારું વર્તન કરતી હતી, પરંતુ જ્યારે દીકરીઓ પોતાના ઘરે પાછી જતી રહેતી હતી ત્યારે તમામ સેવાઓ વૈશાલી વ્યાજ સહિત વસૂલ કરતી હતી। હા, લક્ષ્મીજીને ઘણી વખત ઈચ્છા થઈ કે તેઓ તેમની દીકરીઓને વૈશાલી અને તે કલ્પેશની અસલિયત જણાવે, પરંતુ પછી એ વિચારીને ડરી જતા કે ક્યાંક આવું કરવાથી વૈશાલી તેમને આ ઘરમાંથી જ ન કાઢી મૂકે તો પછી તે જઈને પોતાની પુત્રીઓનો બોજ બની જશે, તો તેઓ એમ પણ પોતાની સાસરીવાળા પર આશ્રિત છે। એક દિવસ સવારે લક્ષ્મીજીને સમાચાર મળે છે કે તેમની નાની દીકરી સુનેના આવવાની છે। લક્ષ્મીજી ખૂબ જ ખુશ થઈ જાય છે। ચલો, આજે 1 વર્ષ પછી કંઈક સારું ખાવાનું મળશે, કારણ કે સુનેના 1 વર્ષ પહેલાં આવી હતી પોતાની દીદી સંગીતાની સાથે। જ્યાં સુનેનાના આગમન વિશે સાંભળ્યા બાદ લક્ષ્મીજીનું બહુ જ ખુશ થયા હતા, ત્યાં વૈશાલી ગુસ્સાથી બબડાઈ રહી હતી અને બોલી રહી હતી કે શું આમને આમ કોઈ કાંઈ કામધંધો નહીં હોય કે વારંવાર મોં ઉઠાવીને આવી જાય છે?
હવે તેમની સાથે આ ડોશીનું પણ સેવા કરવી પડશે. જો મારું ચાલતું હોત તો આ ડોશીને ઝેર જ આપી દીધું હોત. ના કામની ના કાજની, દુશ્મન અનાજની. પછી એ દિવસ આવી ગયો જ્યારે સુનૈના આવી. સુનૈનાનો આવવાનો સમય સાંજનો હતો, પરંતુ તે વહેલી આવી ગઈ અને તેને તેના ભાઈ અને ભાભીને તેની જાણ અગાઉથી નહોતી કરી, કારણ કે તે વહેલા આવીને બધાને ચોંકાવી દેવા માંગતી હતી. પણ વહેલા પહોંચીને થયું એવું કે તેને ઘરમાં પ્રવેશતા જ ખાટલા પર આડી પડેલી પોતાની માને જોઈ લીધી. તો તે કહેવા લાગી, શું થયું માં, તું આમ બહાર કેમ આડી પડી છે? લક્ષ્મીજીએ કહ્યું, અંદર ખૂબ જ ગરમી થઈ રહી હતી તો બહાર ખુલ્લી હવામાં આવી ગઈ છું. પણ બેટા, તું આટલી વહેલી કેવી રીતે આવી? તો સુનૈનાએ કહ્યું, હા, મને વહેલી જ ટ્રેન મળી ગઈ, પણ તું આવા ખરા બપોરે બહાર અહીંયા તો તપી જઈશ. ચાલ અંદર. આટલું કહીને સુનૈના લક્ષ્મીજી સાથે અંદર જાય છે. સુનૈના અને લક્ષ્મીજીને એકસાથે જોઈને વૈશાલી ચોંકી જાય છે અને કહે છે, અરે સુનૈના, તું અત્યારે કેવી રીતે? હા ભાભી, વહેલી ટ્રેન મળી ગઈ, પણ ભાભી આટલી ગરમીમાં માં બહાર આડી કેમ પડી હતી? તમે કંઈ બોલ્યા કેમ નહીં? સુનૈનાએ કહ્યું, અરે સુનૈના, તું જાણતી નથી કે શું? પોતાની માને કેટલા જિદ્દી છે તે, ક્યારેય કોઈનું સાંભળતા નથી, તેથી તેમનો તો હું પોતાની રીતે સમજાવું છું. વૈશાલીએ કહ્યું, હા ભાભી, હું જાણું છું કે તમે માનું કેટલું ધ્યાન રાખો છો. તે તો બસ માં જ ક્યારેક ક્યારેક જીદ પર અડગ થઈ જાય છે. શું કરીએ, હવે ઉંમર પર તો ઘણી થઈ ગઈ છે. અરે હું વાતોમાં ને વાતોમાં એક વાત કહેવાનું ભૂલી જ ગઈ. ભાભી, કાલે સંગીતા દીદી પણ આવી રહી છે. વાત એમ છે કે પપ્પાએ અમારા ત્રણેય ભાઈ બહેનના નામે બધી જ પ્રોપર્ટી કરી રાખી છે. તો હવે અમે ઈચ્છીએ છીએ કે બધું ભાઈના નામે કરી દઈએ. જ્યારે પપ્પાની જવાબદારી ભાઈએ ઉઠાવી અને માની જવાબદારી હજુ પણ નિભાવી રહ્યા છે, તો પછી તેમની મિલકતમાં પણ તેમનો જ હિસ્સો હોવો જોઈએ. સુનૈનાએ કહ્યું. આ સાંભળીને તો વૈશાલી મનમાં ને મનમાં ખૂબ જ ખુશ થઈ ગઈ. ચલો, આ ડોશીને આટલા દિવસો સુધી ઉછેર કરી તેનું કંઈક તો ફળ મળ્યું. વૈશાલીએ મનમાં વિચાર્યું. આ બાજુ લક્ષ્મીજી મમતાની વાતોથી દુઃખી થઈ રહ્યા હતા અને વિચારે છે કે મારી ભોળી દીકરીઓ પોતાની માની આંખોને કાંશ વાંચી શકતી હોત અને પોતાના ભાઈ ભાભીનો અસલી ચહેરો જોઈ શકી હોત. હું તો કંઈ બોલી નથી શકતી. જો હું આ વખતે પણ ચૂપ રહીશ તો ઘણું ખોટું થઈ જશે. ના, મારે હવે ચૂપ ના રહેવું જોઈએ. અને પછી તેઓ સુનૈના પાસે તેમના રૂમમાં જાય છે. આવ મમ્મી, આજે મારી પાસે જ સૂઈ જા. અહીં આડી પડ, હું તારા પગમાં તેલ લગાવીને માલિશ કરી દઉં છું. સુનૈનાએ કહ્યું. સુનૈનાએ એ જેવા જ પોતાની માના પગને જોયા તો ખોળામાં લીધા. તેના પર અગણિત ડાઘ જોઈને તે ચોંકી ગઈ અને તેણે પૂછ્યું, મમ્મી, આ બધું શું છે? આ ડાઘ કેવી રીતે પડ્યા? લક્ષ્મીજી તો બધું સુનૈનાને કહેવા જ ગયા હતા, પરંતુ જ્યારે સુનૈનાએ ડાઘ વિશે પૂછ્યું તો તે ગભરાઈ ગયા અને વાતને ફેરવી નાખી અને કહ્યું કે ખબર નહીં, આ ઉંમરે તો આ બધું થતું જ રહે છે. ખાવા પીવામાં બેદરકારીના કારણે કંઈક થયું હશે. તું આ બધું છોડ અને માલિશ પર ધ્યાન આપ. ત્યાર પછી રાત્રે બધા સૂઈ જાય છે. લક્ષ્મીજી સુનૈનાની બાજુમાં ગાઢ નિંદ્રામાં સૂતા હતા કે ત્યારે જ વૈશાલીએ આવીને તેમને ધીરેથી ઉઠાડીને બહાર આવવાનું કહે છે. લક્ષ્મીજી પણ દબાયેલા પગલે વૈશાલીની પાછળ રૂમની બહાર જતા રહે છે. વૈશાલી લક્ષ્મીજીને રસોડામાં લઈ જાય છે અને કહે છે, ખૂબ આરામ કરી રહી છે, કરી લે આરામ, બસ થોડા દિવસની જ વાત છે. એકવાર તારી આ દીકરીઓ પોતાનો હિસ્સો છોડી દે, એ પછી તો તેમની સામે આ બધા ઢોંગ કરવાની જરૂર નહીં પડે. પછી તો હું તેમને અહીંયા આવવાનું જ બંધ કરાવી દઈશ. હા, પણ સાંભળ ડોશી, જો તે પહેલાં તેમને કોઈ વાત કહેવાની સહેજ પણ ખબર પડી તો તારી ખેર નથી. યાદ છે ને ગયા વખતનો માર? તેનાથી ઘણા વધુ ડાઘ પડશે શરીર પર. બીજા દિવસે સંગીતા પણ આવી જાય છે તો તેને જોઈને વૈશાલી વધુ ખુશ થઈ જાય છે. કદાચ આજે પહેલીવાર એવું બન્યું હશે કે નણંદના આગમનથી વૈશાલી આટલી ખુશ હતી. સંગીતાને જોઈને ખબર નહીં લક્ષ્મીજીને શું થઈ ગયું. તેઓ સંગીતાના ગળે લગાડીને જોર જોરથી રડવા લાગ્યા. તેમનું આ રડવું જોઈને બંને દીકરીઓ તેને આટલા દિવસો પછી મળ્યાની ખુશીના આંસુ સમજ્યા. પણ લક્ષ્મીજી કેમ રડી રહ્યા છે તે ફક્ત લક્ષ્મીજી અને મમતા જ જાણતા હતા. લક્ષ્મીજી જાણતા હતા કે આટલું થયા પછી વૈશાલી તેમની સાથે વધુ ખરાબ વર્તન કરશે, પરંતુ તેમણે ઈચ્છતા હોવા છતાં પણ પોતાનું મોં ખોલવાની હિંમત એકત્રિત ન કરી. પછી બંને બહેનોએ પોતાના ભાઈને કહ્યું, ભાઈ,
દસ્તાવેજો તો અમે આપણા પપ્પાના વકીલ પાસેથી જ બનાવી લીધા છે, તે કાલે લઈ આવશે. અરે, આ બધું કરવાની શું જરૂર હતી? પપ્પાએ કંઈક સમજી વિચારીને જ આ બધું કર્યું હશે ને? લક્ષ્મીજીએ હકલાતા કહ્યું. તેમનું આટલું બોલતાની સાથે જ વૈશાલી અને કલ્પેશ તેમની સામે મોટા આંખો કરીને ગુસ્સાથી જોવા લાગે છે કે ત્યારે જ સુનૈના કહે છે કે મમ્મી, પપ્પાએ અમને ત્રણેયને હંમેશા એક જેવો જ પ્રેમ કર્યો, તેથી તેમણે આવું કર્યું હશે. પરંતુ હવે જ્યારે અમે પોતપોતાના ઘરમાં હળીમળી ગયા છીએ તો પછી અમને આ બધાની શી જરૂર છે? અમારી નણંદોએ પણ તો આવું જ કર્યું. માતા પિતા પોતાના બાળકોમાં ક્યારેય ભેદભાવ નથી કરતા, પરંતુ ખબર નહીં કે તેમને વૃદ્ધાવસ્થામાં શું થઈ જાય છે કે તેમને ફક્ત પોતાના પુત્રોનો જ ખભો ઇજ્જતવાળો લાગે છે. દીકરીઓનો ખભો કે તેમનું ઘર બધું જ પરાયું બની જાય છે. એ પહેલાં કે સુનૈના આગળ બીજું કંઈ બોલે, લક્ષ્મીજીએ તેનો હાથ દબાવીને તેને ચૂપ રહેવાનો ઇશારો કરી દીધો. અને આ બાજુ સુનૈનાની અતરંગી વાતોથી બધા આશ્ચર્યચકિત થઈ ગયા. એક તરફ તે હમણાં જ કહી રહી હતી કે પપ્પાએ કોઈને ભેદભાવ નથી કર્યો, અને હવે કહી રહી હતી કે વૃદ્ધાવસ્થામાં મા બાપ માત્ર પુત્રોનો જ ખભો શોધે છે. ત્યાર પછી સુનૈનાએ હસીને કહે છે કે ભાભી, ભજીયા બનાવો ને, મેથીના ભજીયા બનાવજો, મમ્મીને પણ ખૂબ ભાવે છે. અરે ના સુનૈના, માજીને ભજીયા નથી પચતા, તમારા લોકો માટે બનાવી દઉં છું, વૈશાલીએ કહ્યું. ના ભાભી, કંઈ નથી થાય મમ્મીને, મા પણ ખાશે, અને જો કંઈ થશે તો પણ ડૉક્ટર અને દવા શા માટે છે? કેવું મા, તારું શું કહેવું છે? સુનૈનાએ કહ્યું. લક્ષ્મીજી તો કંઈ ના કહી શક્યા, પરંતુ તેઓ જાણતા હતા કે વૈશાલી આ વાત ઉપર કેટલી ગુસ્સે થશે. બીજા દિવસે સવારે બંને બહેનોએ વૈશાલીને કહ્યું, ભાભી, અમે બજારમાં જઈ રહ્યા છીએ, 1 કલાકમાં વકીલને સાથે લઈને જ ઘરે આવીશું. તેમના બજારમાં જતાં જ વૈશાલીને પૂરી તક મળી જાય છે લક્ષ્મીજી પર પોતાનો ગુસ્સો કાઢવાની. તે લક્ષ્મીજી પાસે એક મોટું ભજીયું લઈને ગઈ અને કહ્યું, આલે ડોશી, મેથીના ભજીયા ખાવા હતા ને તારે? જો કેટલું મોટું ભજીયું લાવી છું તારા માટે, બીજું કંઈ પણ છે આના પછી? આટલું કહીને તે લાલ મરચું તે ભજીયામાં નાખી દે છે અને કહે છે, હવે ખા આને. ના વહુ, આટલું મરચું હું ન ખાઈ શકું, મેં નહોતું કહ્યું ભજીયા બનાવવાનું, એ તો સુનૈના અને સંગીતાએ કહ્યું હતું. લક્ષ્મીજી હકલાતા બોલ્યા. તો તે ના પણ તો નહોતી પાડી, વિચાર્યું હશે કે આ બહાને થોડો જીભને પણ સ્વાદ આપું. હવે હું એ જ જીભ પર એવો સ્વાદ લગાડીશ કે ભવિષ્યમાં જ્યારે પણ કંઈ ખાવાનું વિચાર્યું ત્યારે આ સ્વાદ સૌથી પહેલાં યાદ આવશે. અને અત્યારે તો તારી દીકરીઓ પણ અહીંયા નથી જે તને બચાવશે, વૈશાલીએ કહ્યું. વહુ, એકવાર તે મને જબરદસ્તી ખરાબ ખાવાનું ખવડાવ્યું હતું, જેના કારણે હું 15 દિવસ સુધી બીમાર રહી, અને હવે કદાચ આટલું મરચું ખાવાથી ક્યાંક હું મરી ન જાઉં. મરી જઈશ તો પણ ચાલશે, પરંતુ જો હું બચી ગઈ તો ખૂબ જ તડપીશ. વહુ, આવો જુલ્મ ના કર, તું મને ઝેર આપીને મારી નાખ, હું તેને ખાઈને હંમેશા માટે તમારા જીવનમાંથી જતી રહીશ, પણ આ રીતે દરરોજ મારી ઉપર અત્યાચાર ના કર. આખરે મેં તારું શું બગાડ્યું છે? લક્ષ્મીજીએ કહ્યું. જો હું ઝેર આપી શકતી હોત તો ક્યારનું આપી દીધું હોત, પણ આ બધું કરીને મારે જેલ નથી જવું. અને એમ પણ ડોશી, તું હજી કેટલા દિવસ જીવીશ? પરંતુ જેટલા દિવસ જીવીશ ત્યાં સુધી હું તારો એવો હાલ કરીશ કે તું જાતે જ મરી જઈશ, વૈશાલીએ કહ્યું. અને તે ભજીયું જબરદસ્તી લક્ષ્મીજીના મોંમાં નાખવા જઈ રહી હતી કે ત્યારે જ અચાનક પાછળથી સુનૈના અને સંગીતા આવીને વૈશાલીને ધક્કો મારીને લક્ષ્મીજીથી દૂર કરી દે છે. અને સંગીતા ઘણી બધી થપ્પડ વૈશાલીના ગાલ ઉપર મારવા માંડે છે. આ શું કરી રહી છે તું સંગીતા? વૈશાલીએ ગુસ્સામાં કહ્યું. કેમ ભાભી, જે તમે મા સાથે કરો છો તેની સરખામણીમાં તો આ કંઈ જ પણ નથી. તેના માટે તમને જેટલી સજા આપવામાં આવે તે ઓછી છે, સંગીતાએ કહ્યું. ત્યાં સુધીમાં પાછળથી કલ્પેશ પણ આવી જાય છે. ત્યાંનો ઘોંઘાટ સાંભળીને તેનું કારણ પૂછે છે. આના પર વૈશાલી તરત જ કહે છે, જુઓ જી, આજે આ નાની થઈને પોતાની મા જેવી ભાભી પર હાથ ઉપાડી રહી છે. શું નથી કર્યું મેં તેમના માટે? આ ઘરમાં હું જ્યારથી આવી છું ત્યારથી આ બંને કેટલી નાની હતી. મેં એક મા બનીને તેમની સંભાળ રાખી, અને આજે તેઓ મારા પર હાથ ઉપાડી રહ્યા છે. આ શું છે સંગીતા? તમે લોકો આ બધું કરવા આવ્યા છો અહીંયા? હવેથી આ ઘર મારું છે, અને અહીંયા માત્ર મારો અને વૈશાલીનો જ હુકમ ચાલશે.
અને અમે ઈચ્છીએ છીએ કે તમે લોકો અહીંયા હવે ફરી ક્યારેય ના આવો. કલ્પેશે કહ્યું, આ શું બોલી રહ્યા છો જી તમે? આપણું ઘર? વૈશાલીએ નવાઈ પામીને પૂછ્યું. હા વૈશાલી, આ લોકો હમણાં જ મારી દુકાને વકીલને લઈને પહોંચ્યા હતા મારી સહી કરાવવા માટે. આ લોકોએ પોતાનો હિસ્સો મારા નામે કરી દીધો છે. તેથી હવે તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હવે ના તો તારે આમની ચાપલૂસી કરવાની જરૂર છે અને ના તો આ ડોશીને હેરાન કરવાથી તને કોઈ રોકશે. જેને તકલીફ હોય તે આને પોતાની સાથે લઈ જાય. કલ્પેશે કહ્યું, ચલો આ તો બહુ સારા સમાચાર સાંભળવા મળ્યા. હવે તો હું આની પાસેથી પોતાની બધી જ મહેનતનો ગણી ગણીને હિસાબ લઈશ. પણ મને એક વાત સમજાય નહીં, આ લોકોએ તમારી દુકાને આવીને સહી શા માટે કરાવી અને મને બજારમાં જવાનું કહીને ગયા હતા? વૈશાલીએ કહ્યું. વૈશાલીની આ વાત ઉપર સુનૈના અને સંગીતા જોર જોરથી હસી પડ્યા અને પછી સુનૈના કહે છે કે જે પણ કહો ભાઈ ભાભી, તમારું દિમાગ ખરેખર ભાઈ કરતાં તેજ છે અને તેથી જ અમે દુકાનમાં જઈને સહી કરાવી જેથી અમારો પ્લાન કામયાબ થઈ શકે. અહીંયા ઘરમાં તમારી સામે ચાલાકી કરવી મુશ્કેલ હતી. આ શું મજાક છે સુનૈના? કલ્પેશે પૂછ્યું. શાંતિ રાખો ભાઈ, હું તમને શરૂઆતથી જણાવી દઉં છું. સંગીતા દીદી, આપણે તો કલાકાર હોવા જોઈતા હતા. આટલી સારી એક્ટિંગ કરીએ છીએ આપણે. કેમ, સાચું કીધું ને મેં? સુનૈનાએ કહ્યું. ભાઈ, આ પ્લાનિંગ અમારી તરફથી ત્યારે જ શરૂ થઈ ગઈ હતી જ્યારે ગોલુ ભજીયા ખાતો ખાતો મા પાસે બેઠો અને તેમને જબરદસ્તી ભજીયા ખવડાવ્યા. તે પહેલાં જ ભાભી સાથે મારી ફોન પર વાત થઈ હતી જ્યારે તે મોબાઈલમાં ગેમ રમી રહ્યો હતો. કદાચ તેથી ગોલુએ મને ભૂલથી ફોન કરી દીધો હશે. આ ગોલુની ભૂલ હતી કે ભગવાનની કોઈ લીલા, એ તો ન કહી શકાય. પરંતુ તે દિવસે જ્યારે માને ભાભી માત્ર એક ભજીયું ખાવાને લીધે મારી રહી હતી, મેં બધું જ સાંભળી લીધું અને સમજી લીધું. મને તે દિવસે જ એ પણ ખબર પડી ગઈ હતી કે મા સાથે તમે કેવું વર્તન કરો છો. પછી મેં તરત જ સંગીતા દીદી સાથે વાત કરી અને તેમને કેવી રીતે પાઠ ભણાવવો તેનો પ્લાન બનાવ્યો. સુનૈનાએ કહ્યું, જો અમે ઈચ્છતા તો ત્યારે જ આવીને તમને લોકોને તમારી ઓકાત બતાવી શકતા હતા, પરંતુ તેમાં એવી મજા ના આવત જે આજે આવી. ભાઈ, તમને શું લાગ્યું અચાનક આવીને અમે એમ જ પ્રોપર્ટીની વાત કરવા લાગ્યા? ના, અમે ઈચ્છતા હતા કે પહેલાં તમારી પાસેથી બધું જ છીનવીને માના નામે કરી દઈએ, પછી તમને લોકોને પણ તમારા સાસરે મોકલી દઈશું. તે દિવસથી વાતચીત અને મારપીટની વાત સુનૈનાના ફોનમાં રેકોર્ડ છે અને આજની મારપીટ અને વિડીયો મારા ફોનમાં રેકોર્ડ છે જે તમને બંનેને જેલમાં મોકલવા માટે પૂરતી છે. સંગીતાએ કહ્યું. ત્યારે મા બોલી, શું હવે આ લોકો મારા પર હાથ નહીં ઉપાડી શકે? જાણે છે સુનૈના, જ્યારે આ મને મારે છે ત્યારે હું 2 દિવસ સુધી પથારીમાંથી ઉઠી નથી શકતી. ક્યારેક ક્યારેક તો પીડાના કારણે ઉલટીઓ પણ થઈ જાય છે. આટલું કહીને લક્ષ્મીજી પોતાના આંસુઓને સાફ કરવા લાગે છે અને પોતાના હકલાતા અવાજમાં કહે છે, નાનપણમાં જ હું જ્યારે તમને લોકોને મારતી હતી ત્યારે જો તેના નિશાન પડી જતા તો મારું મન ખૂબ જ રડતું હતું અને આજે પોતાની વૃદ્ધ લાચાર માને મારી મારીને એટલા નિશાન પાડ્યા છે કે હું પીડાથી આખી રાત હેરાન થાઉં છું. તેમ છતાં આમને કોઈ ફરક નથી પડતો. સંગીતાએ કહ્યું. માં, તે એકવાર પણ અમને કેમ ન જણાવ્યું? શા માટે આટલો અત્યાચાર સહન કરતી રહી? ડરતી હતી બેટા આના મારથી, અને આનો માર હું તો પણ સહન કરી શકતી હતી, પણ કલ્પેશ જ્યારે મને મારતો હતો ત્યારે તો મને પોતાના હાડકાં ભાંગતા હોય તેવો અવાજ પણ આવતો હતો. પણ અફસોસ, આટલો માર ખાવા છતાં પણ આજે હું જીવતી છું. ખબર નહીં આ મારા કયા જન્મના પાપ છે જેને હું અત્યારે ભોગવી રહી છું. નહીંતર એક લોખંડની ડોલ તારા ભાઈએ મારા માથા ઉપર મારી હતી ત્યારે પણ હું ના મરી. લક્ષ્મીજી કહેતા કહેતા રડી રહ્યા હતા. માં, તારી દરેક ઈજાનો હિસાબ થશે. આમને તો હવે સજા અમે આપીશું. આ લો, પોલીસવાળા પણ આવી ગયા. લઈ જાઓ આ રાક્ષસોને અને અમે આમની વિરુદ્ધ સબૂત પાછળથી લઈને આવી રહ્યા છીએ. સંગીતાએ કહ્યું. માં, હવે તું આરામથી અહીંયા રહી શકે છે, પણ આ ઉંમરે એકલી કેવી રીતે રહીશ? તું મારી સાથે ચાલ, ત્યાં તું મારી સાથે રહેજે. સુનૈનાએ કહ્યું. ના બેટા, જ્યારે આ વૃદ્ધ હાડકા આટલો માર સહન કરી શકે છે તો એકલી પણ રહી શકું છું. મને પોતાની સ્વતંત્રતા મહેસૂસ કરવા દે. હવેથી હું મારા રૂમમાં સૂઈશ. લક્ષ્મીજી એકદમ બાળકો જેવી હરકતો કરવા લાગ્યા, જેને જોઈને સુનૈના અને સંગીતાની આંખોમાં આંસુ આવી ગયા.
અને બીજી તરફ વૈશાલી અને કલ્પેશને પકડીને પોલીસ જેલમાં નાખી દીધા. જ્યારે 5 વર્ષ પછી તેઓ જેલમાંથી છૂટીને ઘરે પાછા આવ્યા ત્યારે પોતાની મા સામે જોરથી રડીને માફી માંગવા લાગ્યા. માજી, કૃપા કરીને અમને માફ કરી દો. હવેથી હું એવું કામ નહીં કરું. પરંતુ લક્ષ્મીજીએ બધું કેવી રીતે ભૂલી શકે જે વૈશાલીએ કર્યું હતું. તેમણે સ્પષ્ટ ના પાડી દીધી કે હું તમને બંનેને માફ નહીં કરી શકું. કલ્પેશે પોતાની બહેનો સામે હાથ જોડીને વિનંતી કરી કે માને મનાવી લો. સુનૈના અને સંગીતા દ્વારા ઘણા સમજાવ્યા પછી લક્ષ્મીજી પોતાની વહુ અને પુત્રને માફ કરે છે અને કહે છે કે પોતાના ગૃહસ્થીથી એક નવી શરૂઆત કરો અને ખુશીથી પોતાનું જીવન વિતાવો. કહેવાય છે ને કે સુબહ કા ભૂલા અગર શામ કો ઘર આયે તો ઉસે ભૂલા નહીં કહેતે. તો મિત્રો, તમને વાર્તા કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો. જો તમે આ ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઇકનને દબાવવાનું ભૂલશો નહીં. પૂરી વાર્તા જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.